સ્વામિનારાયણ હરે. સુંદર શોભે છે સરવાર દેશ રે, જીયા ધર્મે કર્યો પરવેશ રે. ધન્ય ધન્ય એ ધરા પાવન રે, ધન્ય દેવહા નદી તટે વન રે. અંબ કદંબ અશોક કેરી રે, જાણું લીંબુ વડી જામા ફળી રે. કરમુક કુટટીમાં કણેરી રે, બહુ બદરીને નાળિયેરી રે. સરવાર દેશ શોભે છે ઓ સુંદર. સરવાર દેશ એટલે છુપૈયા ને એ બધો યુપી પ્રદેશ, જેમાં આંબા ને આસોપાલવ, જાંબુ, લીંબુ, જામફળી અનેક ઝાડવાઓ છે. સારસ, હંસ, સુક, મોર, કોયલ, કોકિલા એ વૃક્ષો ઘણા બધા છે. જાણું બીજું ધર્મનું ધામ હો, ભગવાનનું બદ્રિકાશ્રમ જેવું ધામ એવું આ એક દેશ છે. ખાન પાને અને પટ્ટે પણ સુખી એ દેશમાં. એમાં એક શેર છે રઈક હટ કરીને, ત્યાં ભય વિગ્રહ શોક નહીં. ચારે વર્ણવાળા માણસો એ શેરમાં રહે, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શુદ્ર એ બધા ધર્મનું પાલન કરવાથી શોક સમુદ્રને તરી ગયા હો, ઓલા નહીં પોગ્યા હોય ત્યાં કને હજી. ત્યાં એક કુટુંબ સર્વરિયા બ્રાહ્મણ, ભક્તિભાવથી ભરેલા, દયાવાળા દિલના, ઉદાર બુદ્ધિના, પાપથી રહિત, પુણ્યનો ભંડાર, ઊંચું કુળ, ઊંચા આચાર, સદા ધર્મમાં રહેવાનો એક પરિવાર હો ભાઈ. દ્રઢમતીવાળા હો ને, ચારે બાજુ ગમે એવું હળગી જાય ને એ ન છોડે ધર્મ હો. હા, દ્રઢવાળાની વાત હે. કેવો પરિવાર છે? સાવરણી ગોત્ર છે, સામવેદ શાખા, સામવેદ છે ને કૌથમી શાખા છે. 3 પ્રવર છે જના, ભાર્ગવ, વૈતહવ્ય અને સાવેતસ. પાંડે ઇટાર ગામના અને શિરનેત્ર રાજાના પૂજ્ય છે. અતિ કૃપાળુ છે. કન્હીરામ છે બ્રાહ્મણ. તેના પુત્ર બાલસરમાં વેદશાસ્ત્રને ભણ્યા છે. શુદ્ધ આત્મજ્ઞાની છે, સત્યવાદી છે, જીતેન્દ્રિય છે. ધર્મમાં ગંભીર પ્રીતિ છે એને. શીલ, સંતોષ, શુભ, શાંતિ, ગુણના ભંડાર છે. એવા બાલસરમાં મહામતી, એને ઘેર ભાગ્યવતી, સતી એના ઘરના ભાગ્યવતી. એ ગુણવાન છે, પતિવ્રતા છે, પુણ્ય પવિત્ર નિર્મળ નરનારી છે બંને, આ બાલસરમાં અને ભાગ્યવતી. એવા નર નારી ગુણ ભંડાર રે, ત્યાં ધર્યો ધર્મે અવતાર રે. સંવત 17 વર્ષ 96 રે, પ્રમોદ નામ સંવત્સરનું રે. 1796 સાલમાં દક્ષિણાયન પ્રમોદ નામનું વર્ષ છે. દક્ષિણાયનમાં સૂર્ય છે, શરદ ઋતુ છે, કાર્તિક મહિનો, કાર્તિક સુદ એકાદશી એટલે પ્રબોધની એકાદશી બુધવાર છે. ઉત્તરા નામનું નક્ષત્ર છે, વિષ્ટિકરણ છે, કુંભ લગ્ન છે. ત્યાં ધર્મ અને ભાગ્યવતીને, ત્યાં આ શું બાલશર્મા અને ભાગ્યવતીને ત્યાં ધર્મદેવ જન્મ ધારણ કરેલો છે. પ્રબોધની એકાદશી દિવસે બપોરે 12 વાગ્યાના સમયે ધર્મનો જન્મ થયો. ધર્મદેવનો થયા વિબુધ સાધુ અશોક રે. વિબુધ એટલે દેવતાઓને, સાધુ લોકોને આનંદ થયો. 33 કરોડ દેવતા આવી ગયા, સ્તુતિ કરેલી છે ત્યાં કને. હે આવ્યા બ્રહ્માને ત્યાં બ્રહ્માણી રે, આવ્યા શિવને ગિરિજા રાણી રે. ગાય શારદા શેષ ત્યાં ગાન રે, તાંડવ નૃત્ય ત્રોડે શિવ તાન રે. ગાય ગાંધર્વને અપસરા રે, સિદ્ધ ચારણ ને મુનિવરા રે. આવ્યા વૈકુંઠ થકી વિમાન રે, નયણે નિરખવા ધર્મની દાન રે. એ બ્રહ્મા ને શિવ ને બધા આવ્યા હો. ધર્મદેવનો જન્મ થયો ને પૃથ્વી ઉપર. ગંધર્વો આવ્યા, સિદ્ધો, ચારણો, વૈકુંઠથી કે વિમાનથી કે ત્યાંના પાર્ષદો આવ્યા છે. આકાશમાં દેવતાઓનો પુષ્પનો વરસાદ વરસાવેલો છે, વાજિંત્રો વગાડેલા છે, ઢોલ, નગારા, દુંદુભી વગેરે. આકાશમાં ઉત્સવ થયો લ્યો, જબરજસ્ત હો.
પછી પૃથ્વી ઉપર પણ ખબર પડી એટલે પૃથ્વીના માણસો પણ આવ્યા છે, એણે પણ ઉત્સવ કરેલો છે. ધર્મ પ્રગટ્યા જાણીને ઘેર ઘેરથી માનીની મળી અને વધાઈઓ કરેલી છે. નરનાજનો ઉત્સવ કરેલો છે, તોરણો બાંધેલા છે, ઘરે ઘરમાં ભરી ગજ મોતીડાના થાળ રે, ચાલી નારી વધાવા દયાળ રે. ધર્મને વધાવ્યા છે હો. ઘરે આવીને વનિતાઓના વૃંદો એટલે ટોળે ટોળા સ્ત્રીઓ આવી અને ધર્મનું મુખ જોઈને ખૂબ આનંદ પામ્યા છે. પછી ભામીની ગઈ ભવન રે, તેડ્યા વિપ્ર વિદ્યાએ સંપન્ન રે. સ્ત્રીઓ બધી ઘરે ગઈ ને પછી ધર્મના પિતાએ વિદ્વાન બ્રાહ્મણને બોલાવ્યા અને બધું વિધિ કરવાનું બધું કર્યો. વાર ઘડી અને લગ્ન કે એવી પળમાં બાળક આવ્યો છે કે જાણું ત્રિભુવનનું સુખ લાવ્યો છે. બાળકનો જે જન્મ થાય છે ને એ પળ હોય છે, પળ. પણ કેવી પળમાં જન્મ થયો છે એના ઉપર આખી એની જિંદગી, એની જિંદગી એવી રીતે જીવી. સમજો, તારીખ તિથિ વાર આટલા વાગે આટલી મિનિટ ને આટલી સેકન્ડ ઉપર જો ખબર પડે, પાકું સેકન્ડ આટલી સેકન્ડે જન્મ્યો છે તો જ્યોતિષને જાણનારો એની આખી લાઈફ કહી દે આનું આવી રીતે થશે. કેશવ પ્રસાદ મને કહેતા, હા, એક પાકી ખબર હોય ને એટલા વાગે જન્મ્યો એ માણસના ભગવાન થઈ ગયો કે તમે થવું હતો ભગવાન હો. હા, તમે આખી જિંદગી જોઈ શકો અને બધી ખબર પડી જાય કે જ્યોતિષ જાણતાને ખબર પડી જાય. કારણ કે આ પલમાં જન્મ્યો છે. ધર્મદેવ એક એવા મુહૂર્તમાં જન્મ્યા છે કે આખી ત્રિલોકીને સુખી કરશે, કે પળ હારામારી છે એમ જ્યોતિષો આવીને કીધું. માટે આ વાત તમે છપાડો રે, એનું નામ દેવસરમાં પાડો. કે હો, તમે છાની રાખજો વાર્તા, પણ આ પુત્ર છે ને ત્રિલોકીને સુખી કરે એવો છે. કે વળી શરીરમાં સારી શોભા છે માટે એનું નામ દેવસરમાં રાખો. એટલે બાળસરમાં બહુ રાજી થયા ધર્મદેવના પિતા બાળસરમાં. એ પછી દાન આપ્યા છે, બ્રાહ્મણોને દાન આપ્યા, ભિક્ષુકોને જે માગ્યું બધા આપ્યું. જો મન માન્યા દાન આપેલા છે, દક્ષિણાઓ આપેલી છે. બ્રાહ્મણો ખૂબ રાજી થયા. એ રાજી થઈને પોતપોતાને ઘેર ગયા. પછી મા બાપે વિચાર કર્યો કે આની ઝાઝી જતન કરવી હો, આ બાળકની બહુ ભાગ્યશાળી છે. કે પછી તો બહુ સ્નેહથી એને મોટા કરતા હતા. એક ઘડી પણ છેટું ન મૂકે બાળક, કાંઈક થઈ જાય તો. હા હા, બાળક તમારે હાંચવા પડે. એ રમતા રમતા બારી ભાગી અને ઓછી તને ગાડી આવે તો ઘણા કચરાઈ જાય રહેવા છે. ધ્યાન ન રાખો તો બાળકોને હાંચવા પડે. સિદ્ધિના જમાનામાં બાલશર્મા અને એના પત્ની એક ઘડી પણ ધર્મને જુદા રાખતા નથી. આજે તો કોઈક છોરા ઉપાડી યાર, ખબર તમને, ધ્યાન ન રાખો તો. પ્રેમથી પારણીયામાં ઝુલાવે, કરે કામ ધામનું જો કાંઈ રે, ઘરનું કામ કરે ને તો વૃત્તિ તો બાળકમાં જ રાખે છે મા બાપ. રૂડે હરસેર સૂતને રમાડે રે, પય સાકર પાન જમાડે રે. એમ કરતાં કરતાં મોટા થયા છે. પછી તો બોલતા શીખ્યા છે, કાલું કાલું બોલે છે, માતાજીને બહુ વાલું લાગે છે. બાલચંદ્રની પેઠે દેવસરમાં વૃદ્ધિ પામ્યા છે. ધર્મદેવે જે દિવસનો જન્મ ધારણ કર્યો તે દિવસની સાધુને વિષમ વેડા મટી ગઈ. લ્યો, એ ઉપાધિ મટી બધી. એ શાંત સારું થયું બધાને. એમ અચાનક આવું બનેલું છે. પૂર, ગામ, ઘોષ, પૃથ્વી એ એક સહજ બધો આનંદ થયેલો છે. યજ્ઞ અગ્નિ નિર્ધૂમ થયેલા છે. વાયુ નિર્મળ વાય છે. સત્પુરુષોના ચિત્ત નિર્મળ બનેલા છે. વાવ, કુવા અને સરોવરના જળ પણ સ્વચ્છ બનેલા છે. સિદ્ધ ઋષિ અને મુનિઓ બધા સુખી થયેલા છે. અંતરેથી અધર્મને વામ્યા રે. હૃદયમાં કાંઈક અધર્મ પડ્યો છે ને એ નીકળી ગયો. જીવન શુદ્ધ ધર્મમય બની ગયા છે. એટલે બધા આશીર્વાદ આપ્યા છે રાજી થઈને. ધર્મ જીવજો કોટી વર્ષ રે, કરોડ વર્ષ જીવજો. કે હો, એમાં સુખ પામ્યા સત્ય ધર્મી રે, પામ્યા પીડા જે હતા કુકર્મી રે. પાપે પાખંડીનું પડી ભાંગ્યું રે, મન સહુનું ધર્મમાં લાગ્યું રે. આટલો ધર્મ બહુ ફેલાવ્યો હતો ને, તો ધર્મદેવ પ્રગટ થયા તો સેજે સેજે લોકોને ભક્તિ કરવાની, ધર્મ પાલન કરવાની એક હિંમત આવી છે. સ્વયં પોતે ધર્મ, સુખ કે દુઃખ કાંઈ ગણતા નથી. ભૂખ કે દુઃખ,
ઠંડી કે ગરમી એ કાંઈ નહીં હો. એવું જોઈને બાળ શર્માના બાપ નહીં કોઈ દી રોવે જ નહીં, લ્યો દુઃખ કોઈ લાગે જ નહીં, બહુ મોટા યોગી છે એમ માન્યો. વર્ષ 8 જન્મથી થયા રે, આપી તાતે ઉપવિત ત્યાં રે, આપી જનકે જનો ઈ જ્યારે રે, કર્યો મોટો ઉત્સવ તે બારે રે. 8 વર્ષના થયા એટલે જગનો પવિત્ર આપીને મોટો ઉત્સવ કર્યો. ધર્મે બટુનો વેશ લીધો, બ્રહ્મચારીનો વેશ લીધો. બટુ એટલે બ્રહ્મચારી, કેસ વધાર્યા પછી હો, વાળ ન કપાય કે. પછી વેદ શાસ્ત્ર અને પુરાણોનો અભ્યાસ કરીને પોતે પંડિત થયા. 12 વર્ષના થયા એટલે બાપાએ પૂછ્યા કરી, પુત્ર પરણો એક મેરારું રે, માનો વચન એટલું મારું રે, જેવા પુત્ર તમે ગુણવાન રે, જોઈએ સુંદરી તમ સમાન રે. બોલો 12 વર્ષે તો ભણી લીધું, 12 વર્ષે હો. હવે લગ્ન કરવાની વાત કરી હો, કે લગ્ન કરો કે જેવા તમે છો એવી ને એવી સ્ત્રી જોઈએ કે હો. इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सजानंद स्वामी शिष्य निष्कुड़ानंद मुनि विरचिते भक्त चिंतामणि मध्ये धर्म जन्म ए नामे 10मु प्रकरणम. सजानंद स्वामी महाराजनी जय.